म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू की अगुवाई में आज पालिका की बड़ी कचहरी पर रिव्यू बैठक का आयोजन हुआ था, जिसके तहत विकास से जुड़े हुए विभिन्न मुद्दों पर रिव्यू हासिल किए गए थे। दरअसल सबसे पहले तो सैनिटरी इंस्पेक्टर्स और वार्ड अफसर के साथ बैठक बुलाई गई थी। इस दौरान गंदगी और अतिक्रमण, इन दो मुद्दों पर रिव्यू हासिल कर म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू की ओर से संबंधित अधिकारियों को सूचनाएं दी गई थी, जिसके बाद डिप्टी इंजीनियर्स के साथ बैठक का आयोजन हुआ था। इस दौरान ड्रेनेज, सड़क, पानी जैसे 5 महत्वपूर्ण मुद्दों को उठाया गया था। इसके अलावा वडोदरा शहर में 27 नए ट्रैफिक सिग्नल बनने वाले हैं, 600 प्लस जगहों पर सीसीटीवी लगाए जाने वाले हैं और भी कई विकास से जुड़े हुए कार्य करवाए जाने वाले हैं। इन मुद्दों पर भी आज की बैठक में चर्चाएं हुई है, रिव्यू लिए गए हैं। तब इस बारे में ज्यादा जानकारी बैठक के बाद म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू की ओर से दी गई है। સૌથી પહેલા આજે સવારે વોર્ડ ઓફિસર્સ અને સેનિટરી ઇન્સ્પેક્ટર્સની મીટિંગ બોલાવવામાં આવી। એમાં બે મુદ્દા ચર્ચા કરવામાં આવી। ખાસ કરીને સિટીની વધતા ગંદકી ઉપર કાર્યવાહી કરવા માટે અમુક સંસ્થાઓની સામે જે ગંદકી પડી છે, આ જે સંસ્થાઓ રોજ ગંદકી ફેલાવે છે, આવા એકમો ઉપર પગલાં લેવા માટે અને હેબિચ્યુઅલ ઓફેન્ડર્સ હોય તો આવા દુકાનો, આવા મકાનોને સીલ પણ કરવાની પણ એમને સૂચના આપી છે। કારણ કે હેબિચ્યુઅલ ઓફેન્ડર્સને અમે કેટલું પણ નોટિસ ઇસ્યુ કરીએ એમાં સુધારો ના આવે એના ઉપર કાયદાકીય પગલાં લેવાની જરૂરિયાત છે। સેમ દબાણનો પણ એ જ ઇસ્યુ છે કે અત્યારે આપ જોઈ શકો છો કે દબાણો વધતું જાય છે। સિટીની રોડ અને ગાડીઓ ચાલવા માટે છે અને ફૂટપાથ લોકોને ચાલવા માટે છે, આ બધા ઉપર દબાણો કરી રહ્યા છે। આ લોકો ઉપર પણ કાર્યવાહી કરવા માટે કીધું છે, પણ કાયદેસર જે ગંદકી ફેલાવતા હોય એવા એકમો ઉપર પણ કાર્યવાહી કરવા માટે કીધું છે। પછી આપણે ડેપ્યુટી એન્જિનિયર્સના વોર્ડમાંથી જ બોલાવ્યા હતા। એમાં ખાસ કરીને ડ્રેનેજ ઉભરાવાનું કમ્પ્લેન્ટ્સ, સ્ટ્રીટ લાઇટનું કમ્પ્લેન્ટ્સ, રોડ રસ્તા રિપેરનું કમ્પ્લેન્ટ્સ, ગંદકીનું સાફ સફાઈનું કમ્પ્લેન્ટ્સ અને પાણીનું કન્ટામિનેશન ઇસ્યુઝના 5 મેજર કમ્પ્લેન્ટ્સ ઉપર રિવ્યુ કરવામાં આવ્યું। ટ્રાફિકમાં સુધારામાં બોલીવાર્ડ્સ અને સ્પીડ બ્રેકર્સની પેઇન્ટિંગ્સ, ડિવાઇડર ક્લોઝિંગ્સ, આ બધા ગઈકાલે ધારાસભ્યની સંકલન મિટિંગમાં પણ આ મુદ્દા ઉઠ્યું છે કે જેમાં ક્લોઝિંગ્સ, જે જગ્યામાં ક્લોઝિંગ કરવાની છે, અનનેસેસરી બમ્પ્સને નિકાલ કરવાનો છે, એ ટ્રાફિક ડિપાર્ટમેન્ટ સાથે મળીને પણ કામગીરી ટૂંકા સમયમાં કરીશું। અને સાથે સાથે જે હોર્ડિંગ્સની જે કમ્પ્લેન્ટ છે, લગભગ 11,000 પ્લસ ઇલીગલ હોર્ડિંગ્સ સિટીમાં ઉતાર્યા છે। સોરી 1100 હોર્ડિંગ્સને ઉતારે છે। આવનારા દિવસોમાં એ ઇલીગલ હોર્ડિંગ્સને ઉતારવાની કામગીરી કન્ટિન્યુઅસ રહેશે અને આને સિસ્ટમેટાઇઝડ જે રેવન્યુ લોસ ના થાય એ રીતનું સિસ્ટમ સિટીમાં હોર્ડિંગ સિસ્ટમ લાવવા માટે પણ પ્લાનિંગ કરી રહ્યા છે। અત્યારે ગાર્ડન્સ, આઈટી અને એસ્ટેટ અલગ અલગ કામગીરી કરી રહ્યા છે અને ભેગા કરીને એક જ એસ્ટેટ ડિપાર્ટમેન્ટ અંદર લાવવા માટે પણ પ્લાનિંગ ચાલી રહ્યા છે। અને આવનારા દિવસોમાં મેડિકલ ડિપાર્ટમેન્ટમાં પણ જે રાજ્ય સરકાર ભરતી કરવાનું કહે છે અને ફાયરમાં જે ભરતીનું સપ્ટેમ્બરમાં કરવાનું છે, એ પણ ટૂંકા સમયમાં ભરતી થવાનું છે। એટલે આવનારા દિવસમાં મહાનગરપાલિકાની જે મેનપાવરની ઘટ છે એના ઉપર મોટા ભાગમાં કામગીરી કરવા માટે અમે અત્યારે નિર્ણય લઈ રહ્યા છીએ અને આજે રિવ્યુ મીટિંગમાં મુદ્દામાં બધું ચર્ચા પણ કરવા। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।